શ્રીમદ્ ભાગવત કથામૃત સ્કંદ 8 મન્વંતર લીલા સમુદ્ર મંથન. સમુદ્રમાંથી સાક્ષાત લક્ષ્મીજી પ્રગટ થયા. તે સાક્ષાત જગદંબા છે, મહામાયા છે. તેમની કાંતિથી સર્વ દિશાઓ ઝળહળવા લાગી. તેમના સૌંદર્ય, ઉદારતા તથા મહિમા જોઈને તેમના પર બધા મોહિત થઈ ગયા. આમે દુનિયામાં બધે લક્ષ્મીવાળાનું માન હોય છે. લક્ષ્મીજીને સોનાને પાટલે બેસાડી બ્રાહ્મણોએ વેદ મંત્રો સાથે તેમનો અભિષેક કર્યો. સખીઓએ માતાજીનો સુંદર શણગાર કર્યો. બધાના મનમાં એવી ઈચ્છા છે કે આ લક્ષ્મી મને મળે તો સારું, પણ લક્ષ્મીજીએ કહ્યું, સ્વયંવરમાં હું યોગ્ય પતિને વિજયમાળા અર્પણ કરીશ. એક બાજુ દેવો અને બીજી બાજુ રાક્ષસો બેઠા છે. ઋષિમુનિઓ પણ આજે સભામાં બેઠા છે. લક્ષ્મીજી વિચારે છે કે કોને વિજયમાળા અર્પણ કરું. તેઓ સર્વગુણ સંપન્ન પુરુષના ગળામાં વિજયમાળા પહેરાવવા નીકળ્યા છે. સખીઓ તેમને સૌ પ્રથમ મહાન તપસ્વીઓ પાસે લઈ ગયા. ત્યારે તેઓ કહે છે, આ ઋષિઓ જ્ઞાની છે, તપસ્વી છે, પણ બહુ ક્રોધી છે. કેવળ તપ કરવાથી કંઈ ફળ મળતું નથી. જ્ઞાન અને તપમાં ભક્તિનો સાથ હોય તો જ તે ક્રોધ ઉપર વિજય મેળવી શકે છે. જે સર્વમાં ભગવાનના દર્શન કરે છે તે કોઈ દિવસ ક્રોધ કરતો નથી, અને જે ક્રોધ કરે છે ત્યાં લક્ષ્મીજી વાસ કરતા નથી. તેઓ સખીઓને આગળ ચાલવા કહે છે. આગળ દેવો બિરાજમાન છે. સખી તેમનો પરિચય આપે છે. ત્યારે લક્ષ્મીજી ના પાડતા કહે છે, દેવો તો બહુ કામી હોય છે. આગળ જતાં પરશુરામ ભગવાન બિરાજેલા હતા. સખીઓ તેમનો પરિચય આપે છે. એ જીતેન્દ્રિય છે, કામી નથી, ક્રોધી પણ નથી અને મહાન વીર છે. લક્ષ્મીજી ના પાડતા કહે છે, બહુ નિષ્ઠુર દેખાય છે. તે એવા નિષ્ઠુર છે કે ક્ષત્રિયોના નાના નાના બાળકોની પણ હિંસા કરે છે. જ્યાં દયા નથી ત્યાં લક્ષ્મીજી બિરાજતા નથી. ત્યાર પછી લક્ષ્મીજી માર્કંડેય ઋષિ પાસે આવ્યા છે. તે સ્વરૂપવાન, ગંભીર અને લાંબા આયુષ્યવાળા છે. પણ ઋષિ સભામાં આંખ બંધ કરીને બેઠા છે. તેમણે લક્ષ્મીજીની સામે જોયું પણ નહીં. તેઓ મનમાં વિચારે છે, લક્ષ્મી કરતાં મારા નારાયણ વધારે સુંદર છે. લક્ષ્મીજી વિચારે છે કે આ મહાત્મા તો બિલકુલ મારી સામે જોતા નથી. ઋષિ કહે છે, માતાજી તમે બહુ સુંદર છો, પણ ખરું કહું તો તમારા કરતાં પણ મારા નારાયણ બહુ સુંદર છે. જ્યાં સુધી મારા નારાયણ ન અપનાવે ત્યાં સુધી હું તમારા દર્શન કરવાનો નથી. મને જરાય લક્ષ્મીનો મોહ નથી. લક્ષ્મીજીનો મોહ છૂટે છે ત્યારે જ પ્રભુ ભજનની શરૂઆત થાય છે. તુકારામનું દ્રષ્ટાંત. એકવાર તુકારામની ગરીબ સ્થિતિ જોઈ શિવાજી મહારાજે તુકારામને સોના મોહરોથી ભરેલો થાળ મોકલાવ્યો. થાળ જોઈ તુકારામ મહારાજે કહ્યું, પહેલાં હું લક્ષ્મીજીની પાછળ પડ્યો ત્યારે તે મને મળ્યા નહીં. હવે જ્યારે ચિત્ત ભગવાનની પાછળ લાગેલું છે ત્યારે તે મને વિઘ્ન કરવા આવે છે. એમ કહી તેઓએ સોના મોહરોનો સ્વીકાર ન કર્યો અને થાળ પાછો મોકલ્યો. ભક્ત જાણે છે કે લક્ષ્મીના મોહમાં ફસાયા તો ભગવાનને ખોઈ બેસીશું. તેઓ આગળ ગયા. ત્યાં શંકર ભગવાન બિરાજેલા છે. સખીઓએ શંકરનો પરિચય આપતા કહ્યું, આ તો દેવોના દેવ છે. એમણે કામને બાળીને ભસ્મ કર્યો છે. તેઓને કોઈ દિવસ ક્રોધ આવતો નથી. માથે ગંગાજી વહે છે. લક્ષ્મીજી શંકરને નિહાળે છે. તે બધી રીતે સારા છે, પણ તેમનો પહેરવેશ સારો નથી. એમનો વેશ જરા અમંગલ છે. શિવજીનો સ્વભાવ મંગલ છે, પણ વેશ અમંગલ છે. ચેષ્ટાઓ ભયાનક છે. શરીરે વાઘાંબર ઓઢ્યું છે. હાથમાં, ગળામાં બધે સાપો લટકતા દેખાય છે. તેથી લક્ષ્મીજી આગળ ચાલ્યા. શંકર ભગવાનની પાસે જ નારાયણ ભગવાન બિરાજમાન છે. તેમને જોતાં જ લક્ષ્મીજી ઓળખી ગયા કે આ જ સર્વગુણ સંપન્ન નારાયણ છે, અને તરત જ લક્ષ્મીજીએ ભગવાન નારાયણને વિજયમાળા અર્પણ કરી. દેવો, ગંધર્વો લક્ષ્મીનારાયણ ભગવાનનો જય જયકાર કરવા લાગે છે. બોલો લક્ષ્મીનારાયણ ભગવાન કી જય. અત્યાર સુધી ભગવાનની નજર ધરતી પર હતી, પણ જ્યારે લક્ષ્મીજીએ વરમાળા પહેરાવી કે તરત ભગવાન ચારે બાજુ જોવા લાગ્યા. જેની પાસે લક્ષ્મી આવે તેણે ચારે બાજુ નજર રાખવી જોઈએ. ધનવાને પણ ચારે તરફ જોવું જોઈએ અને સર્વના દુઃખમાં મદદરૂપ થવું જોઈએ. ફરીથી સમુદ્ર મંથન કર્યું. દૈત્યોએ વિચાર્યું, એકવાર ઘોડો લઈને બેઠા પછી બધું દેવોને ગયું. આ વખતે જે નીકળે તે અમારે લેવું છે. મંથન કરતાં વારુણી મદિરા દેવી નીકળી. તે દૈત્યોના પક્ષમાં ગઈ. ખૂબ પીઓ. દારૂ એ દૈત્યોનું લક્ષણ બની ગયો. પછી મંથન કરતાં
ધન્વંતરી નારાયણ અમૃત કુંભ લઈને પ્રગટ થયા. દૈત્યોએ ઘડો ખેંચી લીધો. અમૃતનો ઘડો દૈત્યોના પક્ષમાં ગયો. આથી દેવોને ખૂબ જ દુઃખ થયું. તેઓ ભગવાનને શરણે ગયા. ત્યારે ભગવાન કહે, હવે દૈત્યો સાથે શક્તિથી નહીં પણ યુક્તિથી કામ લેવું પડશે. કૃષ્ણાર્પણ.